આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં ધાર્મિક સ્થળો પર ભગવાન શ્રી રામના અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લાના મંદિરોમાં રામધૂન, ભજન, કીર્તન, પૂજન અને મહાઆરતીના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। જિલ્લા મથક છોટાઉદેપુર ખાતે ગોરા રામજી મંદિરના પ્રાંગણમાં ભગવાન રામલલાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। અખંડ રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, સર્વરોગ નિદાન કેમ્પ અને 10 કલાકે શ્રી રામલલાના બાળ સ્વરૂપનો અભિષેક કરવામાં આવ્યો હતો કે જેમાં 4 ભુજા સેવા ટ્રસ્ટ અને જલારામ પરિવાર, જિલ્લા ભાજપ પ્રમુખ, વાલ્મીકી સમાજ સહિતના આગેવાનોએ અભિષેકનો લાભો લઈને ધન્યતા અનુભવી હતી। બપોરે 12 કલાકે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મોટા પડદા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। બપોરે 12:45 કલાકે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની વિશાળ પ્રતિમા સમક્ષ મહાઆરતી કરવામાં આવી કે જેમાં જિલ્લા પોલીસ વડા આઈજી શેખ તથા વિવિધ આગેવાનોએ મહાઆરતીમાં ભાગ લીધો। ત્યારબાદ જલારામ પરિવાર તરફથી મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરની જનતાએ મોટી સંખ્યામાં પ્રસાદી લઈ ધન્યતા અનુભવી। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ અવધપુરી અયોધ્યા ખાતે યોજાયો જેમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષોલ્લાસ અને ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું કે જેની સાક્ષીમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લો પણ રામ ભક્તિમાં રંગાયો હતો। ઠેર ઠેર મંદિરોમાં અને જાહેર જગ્યાઓ પર ભગવાન રામની ધજા પતાકા, સંગીતમય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર જિલ્લાના રામ મંદિરો તથા અન્ય દેવી દેવતાઓના મંદિરોને શણગારવામાં આવ્યા હતા। સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। છોટાઉદેપુર નગરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે તારીખ 22ના રોજ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન રામલલાની પ્રતિષ્ઠા સમય ઢોલ નગારા સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી। ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે પધાર્યા હોય કે જેની ખુશીમાં છોટાઉદેપુર સહિત સમગ્ર દેશ ભાવ વિભોર થયો છે। છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશમાં દિવાળી જેવો ઉત્સવ મનાવાઈ રહ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।